તોય તે આપણે છે ને થોડુંક કામ તો બાકી છે, પણ તોય આપણે મેં કીધું કાંઈ નહીં, હાલો તમને છે ને બધાને છે ને મારી નવી રૂમ બતાવી દો. હાલો તો ફેમિલી છે ને આપણે આ રૂમ છે ને એ કોના થકી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? મજામાં જશો તો છે ને બધા મિત્રોની કોમેન્ટ આવે છે એ કે તમારી રૂમ ક્યારે બતાવશો, પણ ટાઈમ જ નથી રહેતો, કેમ કે આવ્યા ને ત્યાંના બધું ગોઠવી છે. શિવાની બેનને મજા નથી એટલે છે ને કામે આપણે છે ને થોડુંક લેટ થઈ ગયું છે, અને છે ને તોય તે આપણે છે ને થોડુંક કામ તો બાકી છે, પણ તોય આપણે મેં કીધું કાંઈ નહીં, હાલો તમને છે ને બધાને છે ને મારી નવી રૂમ બતાવી દો. હાલો ફાઇનલી આજ છે ને સમય આવી ગયો છે રૂમ બતાવવાનો, તો કાંઈ નહીં, હાલો તમને મારી નવી રૂમ બતાવી દો. હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, જોવા માટે જોઈ લેજો. ત્યાં તો છે ને આપણે નાની એવી રૂમ હતી, પણ અહીંયા છે ને આપણે 2 રૂમ છે એટલે બધો સામાન વ્યવસ્થિત થઈ જશે. કાંઈ નહીં, હાલો તમે છે ને જોવા મળો. હાલો જોજો બતાવો. હા શરૂઆત કરી દો અહીંથી. જો આપણે છે ને અહીંયા નીચે જ રહેવા આવ્યા છે, બહુ ઉપર નથી રહેતા. આપણે રૂમ છે ને નીચે જ છે. જો અહીંયા અમારી ગાડી સામે પડી છે, હાર્દિકભાઈની સાયકલની તો રૂમમાં રાખી. આપણે છે ને અહીંથી શરૂઆત કરીએ આપણી રૂમની. જો હાર્દિકભાઈ જો આ બાજુ હાર્દિકની સાયકલો ને એવું છે, અને આ બાજુ અમે શેટી રાખી છે. કા અને દીદી બેન નો હિસકો જો વચ્ચે રહી છે. અમારે ઘોડિયું નથી. કા હા લેવું હવે, કેમ કે ત્યાં નાની એવી રૂમ હતી એટલે ત્યાં કેવરાવતું હતું, લેવાનું હતું ઓટોમેટિક વાળું લેવાનું હતું કહેતા હતા. કા હા દીદી બેન હુઈ ગયા છે એમ કે છે ને પાછા વિડીયોમાં ન ઉતારવા દે. કા રોતા હોય. કાંઈ નહીં, જો દીદી બેનની સાયકલ ને હાર્દિકભાઈની સાયકલ છે ને અમે જો અહીંયા ગેપ છે ને એમાં જ મેકી છે. અને જો અમારી રૂમ શરૂ થાય છે હવે તમને જો. હા જો અહીંયા અમે શેટી રાખી છે. અહીંયા સારી લાગે કે અહીંયા સામે સારી લાગે એ કોમેન્ટમાં કહેજો. જો આવું છે કાંઈક. પછી છે ને માતાજીનું મંદિર જો અમે અહીંયા મેક્યું છે. કાંઈ એ બાજુ જોઈ ને. પછી જો હાર્દિકભાઈનો સામાન સ્પેશિયલી રૂમ હાર્દિકની છે એટલે બધો સામાન છે ને એનો જ છે. જો ને દીદીબેનના કપડાં ને હાર્દિકભાઈના કપડાં તો જો અમે અહીંયા સૂકવી દીધા છે, કેમ કે ચોમાસું છે એટલે. કાંઈ નહીં, હાલો હાર્દિકભાઈ. હા રસોડું બતાવે છે ને. અમારું પ્લે બટન તો જો અમે અહીંયા જ મેકી દીધું. કા કેવું લાગે છે? સારું લાગે ને? કાંઈ નહીં, હાલો હવે હાલો છે ને તમને મારી આ જે સ્પેશિયલ રૂમ છે ને એ બતાવું. બહુ મસ્ત છે. એમાં છે ને મેં મસ્ત ગોઠવું છે એટલે થોડોક એવો સામાન છે ને એટલે બહુ સારું તો નથી, આમ જગ્યા છે નીકળી. કાંઈ નહીં, તો હવે તમને રસોડું બતાવે. કા હા આવી જાઓ. હા રસોડું એનું કિચન, પાછળ સંડાસ બાથરૂમ આવે, વાડો આવે. આયા છે ને કેટલા બધા ખાના છે, બધી વસ્તુ આપણે રહી જાય એટલો બધો સામાન નથી આપણો. ફ્રીજ જો અહીંયા રાખ્યું છે, અહીંયા બોર્ડ નજીક હતું એટલે અહીંયા રાખ્યું. કા અહીંયા બોર્ડ નજીક હતું ને એટલે પછી અહીંયા રાખ્યું. એમ તેની ફ્રીજનું જ ખાનું છે, ગેપ છે ને. આમ જો મસ્ત રૂસી રાખ્યું મેં જો. હા કેમ કે 24 કલાક પછી આપણે ચાલુ કર્યું એટલે પેક હતું એટલે સાફ કરવું પડ્યું, કે અંદર વાસ આવતી હતી ને એના હિસાબે આપણે સાફ સફાઈ કરી નાખ્યું ને કરી દીધું ચાલુ. કા અને બધું વ્યવસ્થિત વળી સાફ સફાઈ થઈ ગઈ છે ને થોડુંક બાકી છે. જો અહીંયા કામ આ છે ને થોડો લગાડવાનો છે, લગાડી દીધો છે. ખાલી કપડાં આપણે એમાં મેકવાના છે. કપડાં તો નીચે છે ને આમાં મેકવાના છે ને. તો બોળો નવું લઈ આવ્યા. હજી એક ગેસનો બાટલો ફિટ કરવાનો છે, અંદર ખાનામાં નાખવાનો છે, પણ એ નળી ખોલીને પછી હવે નિરાયતે. કા એમાં એવું છે ને નળી ટૂંકી પડે છે. નળી ટૂંકી પડે. કાંઈ નહીં, તો મોટી નળી આવી જાય કે એટલે કમ્પ્લીટ થઈ જાય ને ગેસ આવી જાય. અને હાર્દિકભાઈ તમને કંઈક બતાવે છે, બધું મમ્મીએ ગોઠવું છે ને એને બતાવવું છે. હાર્દિકભાઈ ફર્નિચર બતાવો હાર્દિકભાઈ. બતાવે આ ઘોડો છે ને, ઘોડો નહીં રાખવાનો, ઘોડો આમાં થઈ જાય. આપણે ફિટ કરેલો હતો ને તો માળી ઉપર મેકી દીધો છે ને. હાર્દિકભાઈ તો હવે ખાના બતાવે છે, એક પછી એક બતાવે. જો આમાં છે ને જો બધી પર્સનલ વસ્તુ છે, બધું સમસી ને આમાં સમસી ને એવું બધું રાખવાનું, ડાયરી પર લઈ લેવાનું. પછી આમાં જો આમાં છે બધી કીટલી બવણી રકેબી ને બધું છે, બેન્ડર ને એવું. ને આમાં છે ને થાળીઓ છે. હાર્દિક કે હું બતાવું. આમાં તો થાળીઓ ને એવું ખડકેનું મેકેલું. થાળીઓ ને એવું છે. આમાં થાળીઓ ડીશ ને એવું બધું મેક્યું. હાર્દિકભાઈ ગોઠવી દીધું છે. હવારના મહેનત કરતા હતા. હવારના મહેનત. આમાં જો બધી વસ્તુ છે ઝીણી ઝીણી. હા
કાંઈ નહીં, બાટલો કેવી ને તો ધામું પૂછે. હાર્દિકભાઈ બતાવશે જો હવે ઈ કે છે ને ફેમિલી ઈ કે તે બતાવી દીધી ને એ મારે બતાવી છે. કાંઈ નહીં હાલો આપણે છે ને બતાવી દઈએ. જો શિવાની બેને જાગી ગયા છે. ઈ કે હું બતાવું એમ. જો હા બે ભારું બતાવો, બે ભારું. હા 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 મારે બતાવવાનું છે એમ કે છે. જો મોટી મોટી વસ્તુ તપેલી ને બકડીયું ને એવું બધું કરવું ને સામાન છે, મોટી મોટી વસ્તુ કા. અને ઉપર જો આપણે છે ને થોડું ખાલી છે, આ બાજુનું ખાલી છે. આ માળિયું છે હજી પણ શેટીમાં સામાન છે ને આપણો. આ માળિયું પેક થઈ, આ માળિયું આખું બધું પેક થઈ જાય હજી. હજી લાટ સામાન છે ને એમે હજી ધોવાનું ને એવું બધું બાકી છે એટલે એ શેટીમાં મેક દીધું કા. ને થોડોક સામાન પણ છે વિશાલ ને ન્યા ભાઈની રૂમે 4 વાગે તો ન્યા પડ્યા. હજી ત્યાંથી લેવા જવાનો છે હજી વધારાના થાંભળા ને એવું. ત્યાં આપણે નાની રૂમ હતી એટલે ત્યાં મેકવા ગયા હતા. તો હવે એ કહેતો હતો લઈ જાવી કે અમારે હાંકેર પડે આમ. હા તે કાઈ નહીં, હવે તો આપણે માળિયા છે બધાય ખાલી છે, ઓલી બાજુ ખાલી છે, અહીંયા ખાલી છે ને જો બધો ઓલો જે ઉપર સામાન છે ને તો અહીંયા જે પાછળ ખાલી છે. ખાલી છે આવી જાય. કાઈ નહીં તો હું કાલે લઈ આવી કે. હા તે જો આવું છે કાંઈક. તમે કેવું લાગ્યું પાછા ખાસ કોમેન્ટમાં કહેજો. ને જો તમને છે ને અહીંથી અમારે છે ને વાડો છે આ બાજુ જો, ને સંડાસ બાથરૂમ છે ને અહીંયા પડે છે. જો અહીંયા સંડાસ બાથરૂમ પડે છે, આ બાજુ સંડાસ છે ને આ બાજુ બાથરૂમ છે ને આ વાડો છે. જો વાડો છે મોટો ને એટલો વાડો છે. આ બીજાનો છે ને આ એટલો અમારો થાય છે. આવું છે અહીંથી જો શરૂઆત છે ને આવી છે. કેવું લાગે તમને? હે હા છે રૂમ. તો અમારે છે ને બહાર આવી શેરી પડે છે ને આમ જો આવી ખુલ્લી શેરી પડે છે. એમાં હાર્દિક છે ને હાર્દિક સાયકલ લગાડે. હા ફેમિલી જો હાર્દિકભાઈ હાટું તમે આ રૂમ રાખી છે એ સાયકલ લગાડવા માટે છે, લગાડે છે. જો હાર્દિકભાઈ જો મજા આવે ને વરસાદમાં સાયકલ લગાડે હોય. જો આમ જો વરસાદ આવે છે સાયકલ લગાડે છે. કાંઈ નહીં હાલો ફેમિલી દીદી બેન જાગી ગયા છે. અંધારું છે આમ જો અંધારું છે એ જાગી ગઈ છે. હું બહાર બોલતી હતી કે વિડીયોમાં એટલે જાગી ગઈ છે એમ કે. જો હાલ હાલ આવે કે રૂમ છે કેટલી મસ્ત છે. અને અમારા હાટોથી છે ને ફેમિલી મકાન માલિકે છે ને આ નવું જ છે, આમાં તાઈ ખીલીનો ડાઘ નથી બોલો, એવું મસ્ત મકાન છે. અને છે ને ખીલી નહોતી આમાં તાઈ, અમે છે ને હમણાં સવારમાં ખીલી કૂતાડી છે. કાર્તિક ઓલા ગ્રીલ મશીનથી હોલ પાડ્યા નકર આમાં એક હોલે નહોતો, એવું નવું મકાન છે. અને અમારે રહેવા આવવાનું હતું ને તો જો નવા દરવાજા કલર કરી દીધો, બધે કા બારી બાવણા બધુંય કલર કરી દીધો ને મસ્ત મકાન ને મસ્ત રૂમ બનાવી નાખી છે કા. ફેમિલી જો આમાં મસાલા ભરવાનું બાકી છે. જો ધોઈને મેકી દીધા છે, હજી મસાલા ભરવાના છે. આ બધાય મસાલા છે ને આ બધાય ડબ્બા છે ને એમાં છે બધું અનાજ, હળદર, મીઠું, મરચું, ધાણા જીરું બધું છે ને એ ડબ્બામાં છે. આપણે છે ને પાછું ભરવાનું છે. ડબ્બા છે ને ધોઈને મેકા છે એમાં છે ને આપણું બધું હરખું થઈ જાય ને મેં કીધું ધોઈ નાખી ને પછી ભરવાનું છે. પણ મેં કીધું હાલ રૂમ બતાવી દો પછી આપણે બધું ભરી દે. હું કહું હાલો. તો ફેમિલી છે ને આપણે આ રૂમ છે ને એ કોના થકી મળી તમને ખબર છે? વસંતબેન છે ને યુટ્યુબર એના થકી છે ને અમને આ રૂમ મળી છે. અને છે ને અમારી હાટો એને બહુ મહેનત કરી કે આ રૂમ ગોતવામાં. એણે પછી ઓલા સંગીતાબેન છે ને એના ઓળખીતા એમાં એને અમારે છે ને ઓળખાણ નહોતી પણ એણે છે ને અમે ઓલા વસંતબેને રૂમ ઓલો વિડીયો બનાવ્યો ને રૂમ ગોતવા છે ને રીલ ઇન્સ્ટાગ્રામમાં મેગી હતી એના થકી અમારે કેટલી ઓળખાણ થઈ ગઈ કા. એના થકી અમારે કેટલી બધી ઓળખાણ થઈ ગઈ અને એના થકી જ આ રૂમ મળી છે કા. એને થેન્ક યુ વસંતબેન, થેન્ક યુ. જો અમારો વિડીયો જોતા હોય ને તો છે ને અમારા તરફથી છે ને તમને લાડ બધું થેન્ક યુ હો કા. વસંતબેનને થેન્ક યુ કા. બહુ થેન્ક યુ. બહુ એના સાથ સહકાર આપ્યો આપણને. હા બહુ એને મદદ કરી આપણી. હા ગમે ત્યાં રૂમ જોવા જવાનો ને હારે અને કેટલાને ફોન કર્યા, રીલ બનાવી અને એને જો રીલમાં બધી કોમેન્ટ આવી ત્યાં અમે જોવા હોતે જતા હતા કા હારો અપાઈ જતી ત્યાં પહોંચી ને ત્યાં કે દેવાઈ ગયેલી છે. હા કાંઈ નહીં. જો વસંતબેન ની થકી ફાઇનલી એના થકી આપણે મળી ગઈ છે. હા જેવું જોતું તેવું કા. હા અને છે ને છોકરા હાટું જ વધારે દોડતા હતા કે મોટું આમ મળી જાય ને તો સારું. પણ ફાઇનલી જો આપણને એટલી મસ્ત જગ્યા મળી ગઈ છે અને બે છોકરા મસ્ત રમે છે. એક છે ને બહાર સાયકલ લગાડે અને એક છે ને રૂમમાં સાયકલ લગાડે. બોલો આ જો આ છે ને આ રૂમમાંથી હાલે તે છે ને આ રૂમમાં વહી આવે કા. આ જગ્યા છે કા દીધું જો અમારા રૂમમાં છે ને આમાં રૂમમાંથી પછી ઓલી રૂમમાં વહી જાય. જા હાર્દિકભાઈ વહી જાય તો દીધું હાર્દિક ક્યાં છે? જો આવી જાય
શિવાની બેન ને હારો અમાર છે ને ગ્રીલ છે કે એ ગ્રીલ છે ને તાળું મારી દે એટલે બે બહાર ન જાય. શિવાની બેન ન જાય નકર તો એ ડાયરેક્ટ વૈયા જાય કા હાર્દિકભાઈ ની સાયકલ લઈ જાઓ અમે રૂમમાં જ રાખીએ છીએ. હા રૂમમાં એ હકારે છે નહીં એ રૂમમાં નતા કરવાની એ હવાર દીનો હકારે છે કાયેલા. હા હવાર દીનો બહાર હકારતો હતો. તમે જોઈએ છે એની કટ. હા દીદીબેન ને અહીં રૂમમાં હકારવાનું. એ કેટલી જગ્યા છે દીદીબેન ને જો હકારવા માટે જો ઠેઠ ઓલા હા સામે ઓર લગણ હકારવાની. હા રસોડામાં કપડાં ધોતી હોય ને તે ન્યાય પોગી જાય બોલો એ. સારું હાલો ફેમિલી અને ખાસ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં કહેજો. જો તમને વિડીયો મારો ગમ્યો હોય ને તો કોમેન્ટ કરી દેજો અને જો ચેનલમાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ એક નવા વિડીયો સાથે. ચાલો બધાને જય માતાજી.